જોસ્તી બોલો. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજજનૈ પુષ્પસૃજાલંકૃતમ પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરી ધૃત્વારોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન तं ભુञ्जानं પ્રવિલોક્ય સેવકગણાન વંદે સદા સ્વામિનમ વંદે સદા સ્વામિનમ. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. કાલે શેની કથા અધૂરી હતી કહેતા? ભૂલી જાજો. કેનીક વાત અધૂરી હતી? કોની વાત અધૂરી હતી? ભગવાન સિંહજી રાજા આવે યાદ? ભગવાન આવ્યા જમવાની પૂછા ન કરી તો જેના દીવાન કે તમે વિવેક કાંઈ રાખ્યો નહીં કે આપણે ગ્રસ્ત છીએ તો ગ્રસ્તનો ધર્મ છે કે આંગણે આવેલો ભૂખ્યો માણસ એને કંઈક જમવા દેવું જોઈએ. એ વાત આપણી અધૂરી હતી. હાલો, સ્વામિનારાયણ હરે. વર્ણિ કહે અબે સિંહજી તમે સુણો થઈ સાવધાન. ભૂપતિ ભગવાન સિંહનું એક ઉત્તમ કહું આખ્યાન. ભૂપ ભગવાન સિંહજી જેહ ગામ કુકડના ધણી જેહ. છત્રી ગોહેલા કુળના ગણાય બુદ્ધિમાન તે જોતા જણાય. પણ ઈશ્વરનું નહીં જ્ઞાન રહે સંસારમાં સાવધાન. એક ચારણ મળ્યો તેને વેર શ્રી હરિ ઉપર એને. ભગવાન સિંહજી આમ તો ધાર્મિક છે, કુકડ ગામના રાજા છે, બુદ્ધિશાળી છે, પણ ઈશ્વરનું એને જ્ઞાન નથી. હો, ઈશ્વરનું જ્ઞાન હોવું જોઈએ. સંસારમાં સાવધાન છે, હો, જગતના કામ કરવા એમાં બહુ હોશિયાર, પણ ભગવાનની બાબતમાં ઝીરો. એમાંય એક એને ચારણ મળે છે. હો, ચારણ જ્ઞાતિ ખરાબ નથી,
પણ વ્યક્તિ તો કોઈક હોઈ શકે, બધી જ્ઞાતિમાં કોઈક વ્યક્તિ હોઈ શકે, સમજ્યા ને? નામ નથી લખ્યું. કોઈક ચારણ પણ જાણે અસુરનો અવતાર એવો હો, મહાઅસુર, અને બોલવામાં એવો મીઠો હોશિયાર, ગમે એવાને વશ કરી લે. હવે ભગવાન શ્રીહરિનો દ્વેષી એ ચારણ રાજાને આડું અવડું સમજાવી અને સ્વામિનારાયણ ભગવાનથી એને છૂટા કર્યા. જોકે બહુ નતું જ્ઞાન, વૈર કરાવી લો રાજાને પણ, પોતાને તો વૈર ખરું ભગવાનથી, રાજાને પણ ભગવાનથી વૈર કરાવ્યું કે સ્વામિનારાયણ આમ છે ને તેમ છે ને, એ ઢોંગી છે ને પાખંડી, ઘણી બધી. એટલેકથી ન રહ્યો. પછી તો સવારે ઉઠી અને પરવારે એટલે દરરોજ સ્વામિનારાયણને 100 ગાળું દે. કેટલી? કેવો માણસ હશે ઈ? 100 ગાળું દે ને પછી રાજાને ભેગા ખાવા બે. દરરોજ આવું કરે અને રાજા સાંભળે, પાછા હસે. ગાડું સાંભળવાની મજા આવે લો માણસોને, હસતા હસતા ગાડું સાંભળે. ગાડું દેવાનો ચારણને પગાર દે પાછો, લ્યો રાજા. આવું હાલ્યું હો, ભગવાનનો કાંઈ ડર નહીં હો. સ્વામિનારાયણ તમારું શું બગાડ્યું છે ને ગારું દો છો? તો બગાડ્યું શું છે એ તો કયો, પણ ગારું દેવાની મજા આવે. એક અવસરે રાત ને ટાણે, ભૂપ સુતેલો શયન ઠેકાણે, કાંઈ સ્વપ્ન ને કાંઈક જાગ્યો, ત્યાં તો દેખાવ અદ્ભુત લાગ્યો. દીઠા સુંદર શ્રી ઘન શ્યામા, વસ્ત્રભૂષણ અંગે તમામા, સોટી હાથમાં લીધી છે સ્વામી, મહીનાથના સ્વામી ઉગામી. રાત્રે સ્વપ્નમાં સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા રાજાને. રાજાને કેલા અમે તમારું શું બગાડ્યું છે? પગારદાર માણસ રાખીને હવારે દરરોજ 100 ગાળું દેવરાવે છે, એટલે પાપ નહીં લાગે તને? હાથમાં સોટી હતી રાજાને સામે ઉગામી. ભગવાને હોટી મારે ભૂકા કાઢ નાખે. મારી તો નહીં, પણ થોડાક ડરાવ્યા. એ કે અમારાથી આટલો બધો વિરોધ શા માટે? કે જમના દૂતો જોવા છે, જમપુરીમાં જવું છે, થોડોક મેથી પાક ચાખવો છે, કેવો છે? સ્વામિનારાયણ ભગવાન સ્વપ્નમાં રાજાને કે હમણાં જો સમાધિ કરાવું તો સીધા જમપુરીમાં જાશો અને જમના દૂત તો ધોકા મારશે હરખા કરે. બોલો માર ખાવો છે? એટલે ભગવાન સિંહ તો બી ગયા. રાજા તો બીવે તો ખરા ને, ભલે રાજા હો પણ બીક તો લાગે હો. એ કે પ્રભુ સોરી માફ કરો. કે લો હવે ગાડું નહીં દઉં. કે ધમકી નાખીને ભગવાન બી ગયા. હવે ગાડું નહીં બોલવા દઉં. કે લો તમને મેં ઈશ્વર જાણ્યા, તમે રાત્રે મને આવીને આમ કીધું, મને માફ કરો. કે હો તમે કયો એમ કરું, કે બસ તમે ભગવાન છો, જેમ તમે કહેશો એમ કરીશ પ્રભુ. હવે મારે કાંઈ એવું ખોટું કાંઈ કરવું નથી. કે હો સ્વામિનારાયણ ભગવાન કે તમે નિયમ ધારો, આજથી ગાડું નહીં બોલવાની, ડુંગળી લસણ નહીં ખાવાનું, દારૂ માંસ નહીં ખાવાનું, વ્યભિચાર નહીં કરવાનો, પાપનો ધંધો કોઈ નહીં કરવાનો. તો પ્રભુ તમે જેમ કહો એમ કરીશ. કે હો સ્વપ્નમાં વર્તમાન લઈ લીધા, હો નિયમ ધારણ કરી લીધા. ભગવાન પછી અદ્રશ્ય થઈ ગયા. હે વીતી રાત ઉગ્યો રવિ જ્યારે, આવ્યો ચારણ ઉઠીને ત્યારે, હરીને તેણે ગાળો ઉચારી, ત્યારે ભૂપતિએ રાખ્યો વારી. એલાય હવે ગાળું નહીં બોલવાની. રાતના મને ભગવાન આવ્યા હતા, સ્વપ્નમાં કીધું હવે જો ગાળું બોલ્યા છો તો જમપુરી મુકડેશ. ચોપ રે. કા ચારણને કહો હવે ગાળ બોલતો નહીં સ્વામિનારાયણ જરાય. કે ઓલ્યો કે સ્વપ્નની વાતો બધી ખોટી હોય. કે ચારણ ઉપાયથી બહુ કરી, ચારણ જાત જાતનો. પણ રાજા કે ખોટું હતું તારે માટે, મને તો દીઠું. સોટી લઈ આવ્યા હતા મારી નહીં, નહીં તો મારો આબુટો પોઠાવ રંગ રંગાઈ ગયો હોત. હવે ગાડું ન બોલ. કે હવે તારી વાત એક કે માનીશ નહીં. કે કુસંગ લાગી ગયો તો
પણ નીલકંઠ વર્ણી જ્યારે વનમાં ફરતા ફરતા એને સીધું દીધું હતું, ભગવાન જમ્યા હતા ને પ્રસાદી આપીને જમ્યા હતા ને, રાજા પોતે પ્રસાદી દીધી હતી ને 2-3 જણાને, એનું બીજ ઉગી નીકળ્યું. લો આજે એને સમજાણું રાજાને, એટલે ચારણને ચોખ્ખું કહી દીધું, હવે પછી જો સ્વામિનારાયણની નિંદા કરીશ તો તને અહીંયાથી કાઢી મૂકીશ. હવે મને સત્સંગ થયો છે. સુનીતણું જો રજણાય જેવું, કુસંગતીનું બળ હોય એવું. તમે તમારા ગામના કૂતરેથી બીવો કે નહીં બીવો? સાચું કહેજો. વાય આવે તો ભો ભો કરે તો હે બીક લાગે કે ન લાગે? કૂતરો વસ્તુ એવી છે, જો તમે બીને ભાગો ને તો તમારી વાહે આવે, પણ એની સામે તમે ખાલી વાંકા વાળો ને પાણો લેવા માટે, પાણો હોય કે ન હોય પણ કૂતરું ભાગી જશે. મને બહુ વર્ષો પહેલા અનુભવ, હજી સાધુ નતો થયો, ભુજમાં સાધુ આવે ત્યાં સવારે 4 વાગે વાડીને આવવા જવાનો, એવો અમારો રિવાજ હતો એમ. એટલે સંતો થોડાક આગળ નીકળી ગયા, ગ્રાઉન્ડ જેટલા. હું વાહે એકલો, 50 ખંડ કૂતરા વાહે પડેલો મારી વાહે. આ ભો 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 કરવું શું હવે આને? ડામ રોડ. પછી હું જરાક જેવો વાંકો વરીને પાછું વારીને જોઈને બધા કૂતરા ભાગી ગયા. ત્યાં તો આપણે એમ ને કૂતરાથી બીવાય નહીં, આમાં કાંઈ ભકા ન હોય. કૂતરા સામે થાય તો પાણો લેવાનો, ભાગી જશે. અમે એમ લખ્યું હે, સુની તણું એટલે કૂતરાનું જોર કેટલી વાર હોય, તમે નબળા જણાવો એટલી વાર. તમે એની સામે આમ કરો ને ભાગી છૂટે, તઈ બી જાય તઈ. એમ કુસંગીનું બળ કેટલું. રાજા કે હવે જો ગાઢ બોલ્યો તો તને કાઢી મૂકીશ. એટલે ચૂપ થઈ રહ્યો. હવે 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 નહીં બોલો. ગલ્યો કચ્ચાસ દેખે આપણામાં તો કુસંગી જોર કરે, પણ જો હિંમત હોય તો ભગવાન સદાય સહાય કરે છે. જો શ્યામનો આશ્રય છોડી જાય, કુસંગતિ તો કરડી જ ખાય. જો સત્સંગ છોડી દે, ભગવાનનો આશ્રય છોડી દે તો કુસંગતિ રૂપી કૂતરી કેડી ખાય. ભાડ્યો ભૂપનો નિશ્ચય ભારી, ત્યારે ચારણ બોલ્યો વિચારી. તમે નિયમ ધર્યા સ્વામી પાસ, ત્યારે હું પણ સ્વામીનો દાસ. જોયું ને તમે, ચારણ આટલાથી ગાળું બોલતો હતો, પણ ભગવાન શ્રીજીને કે તમે રાજા જો સત્સંગી થયા તો મારે સત્સંગી થવું. લ્યો મારે નિયમ ધારવા છે. હાલો આપણે 2 ગઢપુર જાય. એક ઘોડામાં 2 જણા ચડી ગયા, તબડક 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 કરતા છેટ ગઢપુર આવ્યા. હો, ગઢપુરમાં તો સ્વામિનારાયણ ભગવાન સભા ભરીને બેઠા હતા. ત્યાં એના સંબંધી હગા વાલા તો હોય ને ગઢડામાં હતા. એના ઘરે જીવો ઠક્કરનો ઓલો કામદાર, રાજાનો દીવાન જે સમજાવ્યા હતા રાજાને, એના સગા લાધો ઠક્કર ને હતા. એના ઘરે બધા પૂછ્યા, ઉતારા કર્યા. પછી સ્વામિનારાયણ ભગવાન પાસે ગયા, સભા ભરીને બેઠા હતા. પ્રભુને વંદન કરી અને બેઠા. સ્વામિનારાયણ ભગવાન આદર સત્કાર કર્યો, આવો આવો બેહો, એમ બેહાર્યા. બંને જણા વિચાર કર્યો કે આ તો માણસ જેવા જ છે. કે લ્યો આમાં તો કાંઈ નથી, આમ ભગવાન કેમ ખબર પડે? કે લ્યો સભામાં બેઠા, માણસ જેવા લાગ્યા. ભગવાને ચમત્કાર કાંઈ બતાવ્યો નહીં એને. પછી ત્યાંથી ઉઠી અને લાધા ઠક્કરના ઘરે ગયા. લાધો ઠક્કર સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી સેવક, એના પૈસા હાંચોવાળા, કાળભારી. પછી સીધા ઘરે પાછા જવાની તૈયારી કરી. લો કે અહીંયા કાંઈ દેખાણું નહીં સ્વામિનારાયણમાં. કે જય ઘરે. કે લાધો ઠક્કર કે કેમ તમે આવ્યા હતા ને એટલી વારમાં પાછા? શું છે કે તમે આવ્યા હતા સ્વામિનારાયણના દર્શન કરવા? તો કે દર્શન તો કરી આવ્યા, પણ કઈ નવીન દેખાણું નહીં, એટલે પાછા જાય. લાધા ઠક્કર કે એટલી વાર ન દેખાય, થોડીક વાર ભગવાનના દર્શન કરવા પડે, તઈ ચમત્કાર દેખાય. એમ કરો, તમે સ્વામિનારાયણની રજા લઈ આવો. અમે આવ્યા હતા તમારા દર્શન કરવા, હવે ઘરે જાય છે. એમ જાઓ, રજા લઈ આવો પછી જાઓ. કે લ્યો તમે બહુ ઉતાવળ હોય તો, અને તમને કાંઈક હોય તો પ્રશ્ન પૂછો તો વાત થાય. કે હવે એમને ચોપાચોપ બેહીને હાલ્યા એટલે એમ કેમ ખબર પડે? પૂછો તો ખરા સ્વામિનારાયણને કાંઈક પ્રશ્ન, કાંઈક વાત કરો તો થાય.
અને એકાદીક રાત રહ્યો, પછી જાજો, શું ઉતાવળ છે, એમ લાદા ઠગરે કીધું એને બધું. સુણી સાંજે ચાલ્યા રજા લેવા, ભૂપ ઘાટ ઘડે મન એવા. હવે જાવું ત્યારે મુનિનાથ, જાલે જો જમણો મારો હાથ. પછી સાંજના સમયે વિચાર કર્યો કે આપણે સ્વામિનારાયણ પાસે જઈએ અને મારો જમણો હાથ પકડે તો ભગવાન સાચા, અને પોતાની પાસે બેસાડે હો તો ભગવાન જાણું. કે તે ચારણ કે એક વાત તો અઠે કઠે સાચી પડી જાય, કારણ હજી બીજો સંકલ્પ કરો કે લેહો, બીજું કંઈક વિચારો તો સાચું થાય. તો ભગવાન સિંહ કે હું જાઉં અને સ્વામિનારાયણ મને સરસ મજાનો ફૂલનો હાર પહેરાવે તો ભગવાન સાચા. ચારણ કે હજી કંઈક ત્રીજું, લે મારું ઈ ભારી અંજાન, હજી કંઈક ત્રીજું સંકલ્પ કરો. રાજા કે ત્રીજું ઈ સ્વામિનારાયણ એમ કે 2-3 દિવસ તમે રહેતા જાઓ કે તો આપણે રોકાઈ જાય કે લો, મનમાં ખાલી સંકલ્પ કરવાનો, કોઈને કહેવાનું નહીં. એવા મનમાં સંકલ્પ કરી અને ભગવાન પાસે આવ્યા. ભગવાન તો ભાઈ દયાળુ છે, અંતરજામી છે, અંતરની વાત જાણે છે, અને જમણો હાથ ઝાલ્યો, પાસે બેસાડ્યા. ઈ 2 વાત તો સાચી થઈ ગઈ, જમણો હાથે ઝાલ્યો, પાસે બેહાર્યા, એ વાત થઈ ગઈ. પણ ફૂલનો હાર હતો નહીં. ઓલો ચારણ કે સ્વામિનારાયણ પહેરાવશે ક્યાંથી ગયેલો, ઈ એક મજા આવી એને. હો, ફૂલનો હાર આજુબાજુમાં કોઈ પાસે નથી, હોય તો વળી સ્વામિનારાયણ કોઈક પાસે માગીને દઈ દે ને. ફૂલનો હાર સભામાં કોઈની પાસે નથી. હવે ખબર પડશે ભગવાન સાચા કે ખોટા. ત્યાં ઓલો ચારણ આડું જોતો હતો ને, ત્યાં તો ખબર નહીં ક્યાંથી ફૂલનો હાર આવ્યો. સ્વામિનારાયણ ભગવાન છે ને હાર પહેરાયો. ઓલું જોતો જ રહ્યો, હાર આવ્યો ક્યાંથી ગયો, એટલે ઉપરથી ઉતર્યો ક્યાંથી આવ્યો. 2 જણા જોતા રહી ગયા. હો, અને પછી કીધું તમે 3 રાત ત્યાં રોકાવો, પછી ઘરે જાજો, મજા આવશે. રોકાવો તો ખરા 3 રાત. મનના સંકલ્પ બધા પૂરા થઈ ગયા. ભગવાન છે કે વાહ પ્રભુ તમે પાકા ભગવાન છો, બીજી વાત જ નહીં, કોઈ સંશય જ નહીં. હવે હો, મારા અંતરમાં નિશ્ચયની પાકી ગાંઠ વાળી કે તમે સાક્ષાત ભગવાન છો. હવે બીજી વાત જ નહીં, હવે ગમે તેમ થાય. મેં તમને સર્વોપરી ભગવાન જાણ્યા. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા પ્રભુ તમે જ છો. આપ સિવાય બીજો કોઈ નથી. મારા મનના બધા સંકલ્પ સિદ્ધ થઈ ગયા. કે હો, મને હવે ફરીવાર પાકા વર્તમાન ધરાવો. કે કારણ કે ઓલો તો સપનામાં હતા. પાકા નિયમ ધરાવો મને, અને મારા માથા ઉપર પ્રભુ હાથ મૂકો, હાથ મારો બેડો પાર થઈ જાય. કે હો, સ્વામિનારાયણ ભગવાન હાથ મૂકીને કે જો રાજન તમે સત્સંગી જ છો. કે હો, કારણ કે મેં તમને વર્તમાન ધરાવ્યા જ છે. કે સપનામાં તમે વર્તમાન નથી લઈ લીધા, બધા નિયમ લીધા. એ વર્તમાન, વર્તમાનનો અર્થ શું? નિયમ લેવું કે આજથી ગાઢ બોલવી નહીં, દારૂ ખાવો, દારૂ પીવો નહીં, પરમાટી એટલે માંસ ખાવું નહીં, દારૂ માટી ચોરી કરવી નહીં, અવેરી એટલે વિચાર કરવો નહીં, વટલવું નહીં, અપવિત્ર માણસના હાથનું ખાવું નહીં. બજારનું ખાઈ તો વટલાઈ જવાય, આપણે તો હવે વટલાતા નથી કોઈ દી, સમજા? તો આવા પંચ વર્તમાન છે. તો એ નિયમ લીધા, વર્તમાન ધરી લીધા. તોય ભગવાન સિંહજી કે ફરી વાર પછી ભગવાન સ્વામિનારાયણ એને જાતે કંઠી બાંધી પાકા સત્સંગી બનાવ્યા. પછી સ્વામિનારાયણ ભગવાન કે ખૂબ રાજી થયો, તમારા ઉપર માગો માગો કાંઈ કહો. ભગવાન સિંહ રાજા કે પ્રભુ આ લોકનું સુખ તો બહુ પડ્યું છે, શું માગવાનું હોય. હો, પણ એક માગું કે તમે ભગવાન છો. ગમે એવો મારી આગળ વાતો કોઈક આવીને કરે, પણ તમે ભગવાન છો એમાં મને ફેર ન પડે, કે એવું મને વરદાન આપો. કે હો, તમને સાક્ષાત ભગવાન માનું, અને ક્યારે પણ મારો નિશ્ચય તૂટે નહીં, અને તમારી હંમેશા ભક્તિ કરું, મને તમારો નિશ્ચય ન જાય. એ તો બરોબર, બીજું કંઈક હજી માગો. કે હો, તો કે ના એ જ આપો. ત્રીજી વખત સ્વામિનારાયણ ભગવાને કીધું હો, માગી લો હજી કાંઈક, તમને જે જોઈએ તો આપીશ. કે બહુ રાજી છું. તો કે નહીં, ભક્તિ આપો બસ, બીજું કાંઈ નથી જોતું.
સુણી બોલિયા ઈશના ઈશ, ધન્ય ધન્ય તમે ધરણીશ. ખરેખર 3 વખત મેં કીધું માગો માગો, પણ કઈ માગતા નથી, ખરેખર આ તમે છો. ત્યારે મુક્તાનંદ સ્વામી કે ભગવાન સિંહજીને કે જુઓ 3 વખત તમને સ્વામિનારાયણ ભગવાન કીધું માગો માગો માગો, તોય રાજા એ જ માગ્યું, ભક્તિ જ માગી, બીજી કઈ માગી નહીં. એટલે મુક્તાનંદ સ્વામી કે એ તો પ્રહલાદજી જેવા ભક્ત છે કે હા, ધ્રુવ જેવા છે. ધ્રુવને ભગવાનને કીધું કંઈક માગી લો, પણ કાંઈ માગ્યું નહીં, તમારી ભક્તિ છે, તમે મળ્યા, હવે માગવાનું શું? પ્રહલાદજીને ભગવાન કે માગ માગ, કે હિરણ્યકશિપુને માર્યા પછી તું માગ, તું જે આપે. 7 વર્ષના હતા પ્રહલાદજી. પછી પ્રહલાદજી ભગવાનને સામે થયા, કે તમે કોણ? ભગવાન હો કે લે નરસિંહ સ્વરૂપ હો. ભગવાન કે કાં એલા એવું કે છે? તો કે જો માગવાનું કઈ ભગવાનને કહેવાય અને માગે એને ભગતને કહેવાય. કે લ્યો શું? પ્રહલાદજી કે માગવાનું કઈ ભગવાન નહીં અને માગે ભગતની. ભગત અને ભગવાન વચ્ચે લેવા દેવાની વાત જ ન હોય. કે લ્યો તમારું છે બધું મારું છે ને મારું છે પ્રભુ તમારું છે. આ પ્રહલાદજીને સમજા. જો તમને કંઈક દેવું હોય તો મારી ઇન્દ્રિયો અને અંતઃકરણ થકી મારું રક્ષણ કરો, બસ એટલું માગું છું. પ્રહલાદજી એવું માગ્યું મારી આંખો તમને તમારા સિવાય બીજે જ્યાં તો ભાગીને જાય, મારું મન ક્યાંક ભાગીને જાય, મારા કન તમારી કથા સિવાય બીજું સાંભળે નહીં, આંખો બીજું જીવો એ નહીં મારું. આવું માગ્યું પ્રહલાદજીએ. ભગવાન ખુશ થઈ ગયા. તો એની માફક ભગવાન સિંહજીએ અવિચળ નિષ્ઠા જ માગી, બીજું કઈ માગ્યું નહીં. સ્વામિનારાયણ ભગવાન કે એની ભક્તિ બહુ સારી વખણાશે. એ જોરદાર ભગત થશે કે ભગવાન સિંહજી, એનું નામ પ્રસિદ્ધ આજે પણ. અરે એના આખ્યાન ગ્રંથમાં લખાશે. અને આ લખાણા જો વળી ભૂપ કહે પ્રેમયાણી, વરદાતા સુણો મારી વાણી. મારો તાત હતા ભોળા જન્ના, હતું મૃગયાનું તેને વ્યસન. ભગવાન સિંહજી કે પ્રભુ મારો તો બેડો પાર થઈ ગયો, પણ મારો બાપ મૃગયાનો વ્યસની હતો. એટલે શું કહો તો જુદા? મૃગયાનો વ્યસની એટલે ખબર હે કોઈને? મૃગ્યા કરવાનું વ્યસન હતું. જંગલમાં જાય અને જંગલનો હુવર દેખાય તો બંદૂકડી મારે ને એને મારીને રાજી થાય, એવું વ્યસન ખાલી. માંસ ખાય એ નહીં, પશુને મારે, જંગલી જનાવરને બંદૂક મારીને મારે, બસ મારીને રાજી થાય. જો કેવો સૂર્ય મારી નાખ્યો. એટલે એવો સૂર્ય લડાઈમાં જાઓ ને પાકિસ્તાનની બોર્ડરમાં, ખબર પડે કેવી સૂરવીરતા છે તમારામાં. હા મેં ગલોલી આવતી હોય ને કહેવા જાઓ કે ભાઈ ભાગો ભાગો, સૂરવીરતાને નહીં ખબર પડે. જનાવરને મારો ને શું સૂરવીર, પણ રાજા હતા એવા. એટલે ભગવાન સિંહજી કે પ્રભુ મારો બાપ એક તો ભોળો હતો અને કેટલા જનાવર માર્યા, હવે એનો ઉદ્ધાર થાય એવું કરો. એ કંઈક અવગત્યો થયો હશે મરી નહીં, કે મારો બાપ. તમે કહો તો એક ઉત્સવ કરાવું અને ઉત્સવનું પૂર્ણ આપું મારા બાપને, એ આત્માનો ઉદ્ધાર થાય, એમ ભગવાન શ્રીજી મહારાજને કીધું. ભગવાન શ્રી હરિ કે સાંભળો રાજન, તમારા બાપાનું જીવન રમૂજીને રંગીલું હતું મને ખબર છે, પણ જ્યારે તમે પાકા ભગત થયા ને એટલે હવે તમારા બાપનો ઉદ્ધાર થઈ ગયો. હા એનો જીવ ઉધરી ગયો. તમને એક લાગણી થઈ બાપનો ઉદ્ધાર કરવાની, તમારા બાપ અમારા ધામમાં પોગી ગયા. તમારે જોવા આવે તો સમાધિ કરાવું. ભગવાન શ્રીજી કે પ્રભુ તમે કીધું મેં માની લીધું. પૂર્ણ વિશ્વાસ તમારા વચનમાં. તમે કીધું એટલે બસ મને હવે કોઈ સંશય નથી, મારા બાપનો પણ ઉદ્ધાર થઈ ગયો. લ્યો હું માની લીધું કે મારા બાપ પ્રભુ તમારા ધામમાં પહોંચી ગયા. આ બધી વાત થઈ. ઓલો ચારણ જોયા કરે, ગાડું બોલતો હતો ને, ઈ હાથ જોડ્યા, પ્રભુ બહુ અપરાધ કર્યો હશે, ઘણા બધા તમારા અપરાધ કર્યા છે, વગર વાંકે ગાડો દીધીશ, પ્રભુ કરુણા કરો અને મને વર્તમાન ધરાવો. હું આવા જોગમાં આવી ગયો, ભાગ્યશાળી બની ગયો, મને વર્તમાન ધરાવો. ભગવાન શ્રી હરિ કે તારાથી પાલન થશે નહીં, હમણાં રેવા દે.
હે તારો મેળ નહીં પડે કે હમણાં રેવા દે, પછી ક્યારેક અવસર આવશે ને એવો તારા પુણ્યકાળનો તઈ વર્તમાન ધરાવશો કે હમણાં કાંઈ નહીં કે, કારણ કે તારો જીવ થોડોક જુદી જાતનો હોય. મહારાજ કે સમજા તારો જીવ થોડોક જુદો છે કે તને ખબર નથી તું કેવો હોય. ક્યારેક ફળ ઉદય થાશે ત્યારે વાત કે હે વદે વર્ણિ અચિંત્યાનંદ સુણો ભૂપ ચતુર જન ચંદ ભક્ત ભગવાન સિંહ જે કહ્યા એ તો ઉત્તમ હરિજન થયા. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે ભેસી રાજન ભગવાન સિંહજી એકાંતિક હરિભગત થયા, રાજા હતા છતાં પણ બાલ મુકુંદ રાખ્યા. ઠાકોરજી ઘરમાં હવારે દરરોજ નવરાવે, કપડાં પહેરાવે, એને જમાડીને જમે, એને હુરાવીને હુએ, અને આવી ભક્તિ એને થઈ ભગવાન સિંહજીને. એક બ્રાહ્મણ રાખેલો ઠાકોરજી માટે, એ બ્રાહ્મણ રસોઈ બનાવે પવિત્ર થઈને બધું જોઈ ચોખ્ખું કરીને પછી ભગવાનને જમાડે અને પછી જમે. બ્રાહ્મણ સિવાય બીજા કોઈ રાંધીઓ તો જમે જ નહીં હો. રાણી રસોઈ બનાવે તોય ન જમે, બ્રાહ્મણ રસોઈ બનાવે ભગવાનને જમાડે અને પછી ભગવાન સિંહજી જમે. આખી જિંદગી આવો એને નિયમ રાખ્યો. ડુંગળી અને લસણ ને હોકો ને અફીણ ને બધું છોડી દીધું. બીજા બધા કે રાજાને આ બધું જલસો કરવાનો હોય. રાજા કે ચોપ, હું હવે રાજા નથી, ભગવાનનો ભગત છું, કઈ નહીં કરું કે. રાજાપણાનું અભિમાન પણ છોડી દીધું, નખપે અભિમાન. ગાય પ્રગટ તણા ગુણગાન, ભગવાનના ગુણગાન ગાય હો. એ સંતોની સેવા કરે, મંદિરની ચરણ રજો તો માથા ઉપર ચડાવે. સારા તીર્થ તણું ફળ જે છે, સુણે આખ્યાન તો ફળ તે છે. આવું ભગવાન સિંહજીનું આખ્યાન સાંભળે તો એને તીર્થ કરવાનું ફળ મળે. ક્યાંના રાજા હતા? કુકડ ગામના. હે કુકડપતિ ભગવાનને ભેટ્યા શ્રી ભગવાન, ધામ મળ્યું ભગવાનનું, કર્યા કપડ ભગવાન. કુકડ ગામના રાજા ભગવાન ભેટ્યા અને પવિત્ર કરી દીધા હોય એને સદા સર્વદા. ભગવાન શ્રીહરિની વાત છે. કુકડ ગામથી હવે ભગવાન શ્રીહરિ ચાલતા થયા. એની થોડી કથા લઈએ. દિયોદર ગામમાં ગયા, ત્યાં જઈને ગામના ચોરામાં ઉતર્યા. હે નાના બાલ બ્રહ્મચારી ભગવાન શ્રી નીલકંઠ વર્ણી ચોરામાં ઉતર્યા. ગામના માણસો ભેગા થઈ ગયા. પ્રભુ તહા પથ્થર જોઈ બેઠા, બેઠા બીજા ત્યાં બહુ લોક હેઠા. દયાનિધિએ ઉપદેશ દીધો, શ્રોતાજનોએ સુણી સર્વ લીધો. ગામના ચોરામાં કઈક મોટો પથ્થર પડ્યો તો પથ્થર ઉપર નીલકંઠ વર્ણી બેસી ગયા અને બીજા માણસો બધા આગળ બેસી ગયા. સરસ મજાની વાતો કરી, ભગવાન શ્રીહરિ ઉપદેશની વાતો લોકો પ્રેમથી સાંભળી. સંસાર આ સ્વપ્નની સમાન છે, એક દિવસ આંખો બંધ થઈ સ્વપ્નું પૂરું. ભગવાન શ્રીહરિ કે બધા સાંભળો, સાચી ઈશ્વરની ભક્તિ છે હો, એ કરી હશે ને એ કામ આવશે. બાકી આ લોકમાં આંખ્યું વિચાણી એટલે બધું ગયું. અમુક જણાને સ્વપ્નમાં રૂપિયા મળી જાય લાખો, સપનું આવે એ હોનું મળી ગયું, રૂપિયા મળી ગયા, કરોડપતિ થઈ ગયું એમ થઈ જાય સ્વપ્નમાં. પછી સવારે ઉઠે તો વેચાણમાં પડ્યો હોય. ક્યાં પડ્યો હોય? હોનું બોનું કઈ હોય નહીં. પછી રૂએ કોઈ, ઓહ રૂપિયા ગયા બધા. બોલો, કોઈ રોવા માંડે, છાતી કૂટે, છાતી આમ કે મારું બધું ગયું. એને ખબર જ હોય કે આ તો ખોટું જ હતું, આ તો સપનું હતું. કે લો સપનાનું કોઈ રોતો નથી સવારે ઉઠીને, હાલો આવડું બધું જલસો હતું બધું ગયું. કોઈ ન રૂએ, અને રૂએ તો મૂર્ખો કહેવાય. કોઈક રોવા બેઠે, કાં રોવા બેઠે એટલે 5 કિલો મને સોનું મળી ગયું હતું. ક્યાં? સપનામાં. અને રોતો હોય તો કેમ માણસો કે ગાંડો લાગે, ગાંડો. સપનામાં મળ્યું એને રોવાતું હશે. જાગ્યા પછી દ્રવ્ય નથી જણાતું,
છાતી કૂટ્યાનું નથી દુઃખ થાતું. કોઈ છાતી કૂટતો નથી. શું કામ? ખબર હે, સ્વપ્નમાં તો હોય, દેખાય. એમ આ સંસારનું સુખ છે ને બધું સ્વપ્નની સમાન છે. એક દિવસ થઈ જશે બંધ. જે કર્મ કીધા નહીં તે જાય, પણ જે કર્મ કર્યા છે ને તમે સાચા ખોટા, જે ઈ જાશે નહીં હોય, એ તમારે ભેડા ભેડા હાલશે. આ સંસારનું બધું રહી જશે. વાડી હશે, જમીન હશે, રૂપિયા હશે, બેંકમાં ગમે એટલી બેલેન્સ પડી હશે, બધું રહી જશે. છોકરા છૈયા હશે, બધું રહી જશે. હારા મારા બંગલા બનાવ્યા હશે ધંધા કરીને, એ રહી જશે. પણ તમે કર્મ કેવા કર્યા છે, સારા કે ખોટા, ખરાબ, એ ભેગા હાલશે બધા. ભગવાન શ્રી હરિ કે સંસારનું સુખ સાચું જાણી અને સુખને અર્થે જે પાપ કર્મ કરે છે ને, એના સુખ છે ને સ્વપ્નની સમાન એક દી નાશ થઈ જશે. કદી પાપ કરો ન કોઈ, એટલા માટે કોઈ પાપ કર્મ કરો નહીં. મુઆ મરે છે જન તેહ જોઈ. હે, કમસે કમ એટલું તો જુઓ કે બધા મરી જાય. મરી જાય ને, બધા મરી જાય. લ્યો, કેટલા મરી ગયા અને હજી મરતા જાય. એમ વિચારી અને પાપ કર્મ કોઈ કરો નહીં. કરો સદા ઈશ્વર ભક્તિ ભાવે, ભવાબ્ધિનો જે થકી પાર આવે. ઈશ્વરની ભક્તિ કરો તો ભવસાગરનો પાર આવે. આવી નીલકંઠ વર્ણની સરસ મજાની વાતો કરી, ઘણી બધી વાતો કરીને પછી ભગવાન શ્રી હરિ બંધ રહ્યા ને વાતો કરતા બધા માણસો એક પછી એક ઉઠીને ઘરે ભાગી ગયા. ભગવાનને ખાવાનું પૂછી લો, આટલો બધો ઉપદેશ કર્યો, કથા ભરાવી, કોઈ જમવાનું પૂછા નહીં કરી લો. આવું દુનિયા આવી છે બધી ભાઈ. પણ સાંભળો, એક ભાવસારની એક સ્ત્રી હતી અને એક નાનો છોકરો એની પાસે, એનું નામ છે મૂળજી. આ બંને જણા ઊભા રહ્યા. બીજા માણસો બધા ભાગી ગયા. બાઈએ વિચાર કર્યો કે આ બધા ભગવાનને વાતો સાંભળીને બધા ભાગી ગયા, પણ આ બ્રહ્મચારીને ભૂખ હશે, એટલે પૂછા કરી પછી, ભોજન જમશો? કઈક ભોજન તો કઈ લઈ આવો તો જમીએ. કે તો કે કાચું સીધું લઈ આવો, અમે હાથે રસોઈ બનાવીને જમશું. પછી બાઈ તરત પોતાના છોકરાને ઘરે લઈ ગઈ અને સીધું પાણી, ઘી, તેલ, તે બધું, વાસણ બધું દીધું. આમાંથી તાવડી ને પાણી ને બધું લઈ આવ્યો છોકરો. નીલકંઠ વર્ણીએ સરસ મજાની રસોઈ બનાવી. પછી છોકરાને કે લે પ્રસાદી લઈ જા. ભગવાનને જમાડીને પોતે જમ્યા. પ્રસાદી દીધી ઠાકોરજીની, તું ને તારી માં જમજો. કે પછી વળી છોકરાને મૂક્યો કે હું હતો એક સરસ મજાનો પલંગ મોકલું. કે પલંગ. હે, ત્યારે ભગવાન શ્રી હરિ કે સાધુ થયા હોય ને એને પલંગ ઉપર હુવાય નહીં, એને તો લાકડાના પાટ ઉપર હુવાય. શેનો પાટ હોય? લાકડાનો કઠણ. પલંગ કે નહીં કહેવાય? વેચમાં તો ઊંચું નીચું થાય. જોયો તમે આમ પલંગ? જોયો પલંગ? ગાદલેની અંદર સ્પ્રિંગ હોય, માથે ઠેકડા મારો ને આમ આટલું ઊંચું નીચું થાય, એને કહેવાય પલંગ. લોઢાનો હોય, એના ઉપર સાધુથી ન હુવાય. લાકડાનું પાટિયું પડ્યું હોય, લાકડાનો પાટ હોય, એના ઉપર સાધુ સૂઈ શકે. માંદા થયાનો મિસ ઉરાણી કે માંદા છે પલંગ ઉપર હુવાય, એમ ખોટે ખોટે કરે ને અને લોકોને ઠગે તો એનું ફળ સાધુ થયાનું વ્યર્થ જાય. કે અસંત એ તો નહીં સત્ય સંત, એ ખોટા સાધુ કહેવાય. કે જલસા કરે, ગ્રસ્ત જલસા કરે ને એવા જલસા કરે તો આવે ને એને ભવ દુઃખ અંત. એવા સાધુને પણ ભવસાગરનો અંત નહીં આવે. અને એવાને કોઈક સારી સેવા કરે તો એને કઈ પુણ્ય થાય નહીં. કે જોગી થઈને ભરતાદી જેમાં, જોગી થઈ એટલે ત્યાગી થયા, તો જળ ભરતે જેમ વર્ત્યા હતા એવી રીતે એને વર્તવું. કે પણ ગ્રસ્ત અને યોગ્ય પદાર્થનો ઉપયોગ સાધુ એ કરવો નહીં, કારણ કે એને સંસારનું સુખ છોડ્યું છે. તો માન અને અપમાનનો, સુખ અને દુઃખનો ત્યાગ કરીને જીવે એને સાચો ત્યાગી કહેવાય. જો વૃદ્ધ હોય, કોઈ બીમાર હોય, એને પછી અલગ વાત છે, અને રહેવાની કે વાહનની કે એની વાત જુદી છે. કાયા કરી કૃષ્ણ પ્રસન્ન કાજ. શરીર છે એ ભગવાનને રાજી કરવા માટે છે. પછી એને લોકલાજ આડી ના આવે, એવી બધી વાતો કરી.
કહ્યા શ્રી હરિએ ત્યાગી ના ધર્મા, જન્મુ મુક્ષુ તે સમજી લે મરમાં. કહે ભૂપા અહો ધર્મવાના, કહો મૂળજીનું આખ્યાન. લે આ મૂળજીનું આખ્યાન ખબર, એ છોરો એની મા ભેગો ભગવાનને જમાડ્યા. ઈ ભગવાન સિંહજી જમાડ્યા તો એને સત્સંગ મળી ગયો, પાકા સત્સંગી થઈ ગયા. તો આની વાત કહો કે અધૂરી તો મુકાય નહીં. આજે હવે ટૂંકમાં એની આપણે કથા સાંભળી લઈએ. ભગવાન શ્રીહરિ જમ્યા, મૂળજી સીધું લઈ આવ્યો, રસ જમ્યા. તો અભયસિંહજી કહે છે એની વાત મને કહો. ત્યારે ચિંતાનંદ બ્રહ્મચારી કહે છે સાંભળો, મૂળજી જ્યારે છોકરો હતો, હવે તો ધીરે ધીરે મોટો થયો, પછી એને સાધુનો સમાગમ થયો, સત્સંગી થયો, ભગવાનનો ભગત થયો અને સારો સંસ્કારી, ગામમાં લોકો વખાણ કરે એવો છોકરો થયો. સારી કંઈક વસ્તુ મળે તો ભગવાનને માટે લઈ જાય, વારે વારે ભગવાન શ્રીહરિ મળે. અને એવા ભગત થયા મૂળજી ભગત કે સ્વામિનારાયણ ભગવાન કે આ તો અક્ષરધામના મુગત છે, મુગત અમે જ્યાંથી આવ્યા છે ને ત્યાંથી આવ્યા છે કે લો. પણ એક વારની, એક સમયની વાત. એક અવસરે મૂળજી ભાઈ ચાલ્યા ગઢપુર ચિત્ત ચહાઈ. દીઠો રસ્તામાં આંબો રસાળ, ધણી તેનો હતો રખેવાડ. ગઢપુર દર્શન કરવા જતા હતા, રસ્તામાં એક સરસ મજાનો આંબો, એમાં આંબા પાક્યા હતા સરસ મજાના. એનો ધણી ખેડૂત રખેવાડ, એને મૂળજી કીધું કે મને થોડી કેરી આપ, હારામાં હારી મીઠી મજાની હો. તું કે એનાથી રૂપિયા પૈસા વધારે આપીશ. કે શું કે તું કહીશ 1 રૂપિયો તો 1.25 રૂપિયો આપીશ તને, 2 રૂપિયા કે તો 2.5 રૂપિયા આપીશ, પણ મીઠી મજાની હારામાં હારી ને મોઘમાં મોઘી સારામાં સારી કેરી આપ કે મને. બોલો કે એમ કેમ? તો મારે ઠાકોરજી હારું લઈ જાવી, ભગવાન હારું લઈ જાવી છે. પછી ખેડૂતના માલિકે સારામાં સારી કેરી દીધી હો, અને ભાવ દઈ દીધો એ પ્રમાણે. પછી કેરી લઈ ગયા, ભગવાન શ્રીહરિને ભેટ કરી, હારામાં હારી આમ રૂપાળી ને મીઠી આગળ રાખી. દાદો ખાચર કે મહારાજ કેરી બહુ સારી લાગે છે, બહુ સરસ છે, ભગતનો ભાવ સારો છે કે. ભગવાન પણ એનો ભાવ જોઈને રાજી થયા. મહારાજ મૂળજીને કે મૂળજી બહુ સરસ કેરી લઈ આવ્યા છો, માગો માગો. મૂળજી કે આ કેરી જ્યાં સુધી રહે ને દરરોજ જમજો તમે, એ માગું કે લ્યો તમે જમજો, નહીં તો ભગવાન બીજાને દઈ દે હો. તમે જમજો કેરી રાજી થાઓ, બીજું કાંઈ માગવું નથી કે હો. મહારાજ કે જા દરરોજ એક કેરી જમીશ કે લ્યો, એવું વચન આપ્યું. એક કેરી દરરોજ. જમતા જમતા રસ તેનો વખાણે. ઓહો, કેરીનો રસ કાંઈક છે ને. કેરીનો રસ નતો, ભગતનો ભાવ સારો હતો. બોર સબરીના સ્વાદિષ્ટ જેવા લખ્યું, હે માન્યા મૂળજીના ફળ એવા. સબરીના બોરામાં કઈ સ્વાદ નતો. બોરામાં શું હોય? જંગલી બોરા કેવો હોય? આપણા ચણિયા બોર છે, એપલ બોરા એવા નતો, જંગલી બોરા. પણ એનો ભાવ સારો હતો ને એટલે રામ ભાવથી જમ્યા. એમ મૂળજીનો ભાવ, પ્રભુ કેરીઓ દરરોજ જમે. હવે તો સમય નથી, નહીતર વિદુરજીની ભાજી ભગવાન જમ્યા હતા, મોરી ભાજી. એમ ભગવાન જમ્યા હો. ભક્તના ભાવમાં સ્વાદ રહેલો છે, વિના ભાવ ન સ્વાદ. નહીતર ભગવાન તો આખી સૃષ્ટિના સર્જન કરનારા છે. એ આંબાનું હવે એને ખબર હોય, આંબો પોતે બનાવ્યો હોય. ભગવાનને ખબર ન હોય વસ્તુ દુનિયામાં કોઈ ચીજ નથી એવી, છતાં પણ ભગતનો ભાવ હોય ને ભગવાન એની પ્રશંસા કરે. શું કામ? દેવા ભક્તને આનંદ ભારી, કોઈ વસ્તુ વખાણે મુરારી. ભગતને આનંદ થાય એટલા માટે. કહે અચિંત્યાનંદજી સુણો ભૂપધરીને સ્નેહ, મૂળજી ભક્તની ભાવના, વળી કહું વર્ણવિતે. એક એની ભાવના મૂળજી ભગતની. ગામ દિયોદર
ગામાં દિયો રમાવણ નારા, વસે બોરી નાચો ફાડ સારા, દીઠો મૂળજીએ ભલો જ્યારે, ધાર્યું અંતરમાં એમાં ત્યારે. દિયોર ગામ છે દિયોર, ત્યાં કણે વણકરો સારા, એ સરસ મજાના ધાબડા બનાવે ને પછેડીઓ બનાવે ને. ભગતને એમ થયું સારામાં સારું એક ચોફાડ બનાવું અને સ્વામિનારાયણ ભગવાનને ઓઢાડું, છેડામાં સોનાના તાર જડાવું, એવો રૂપાળો બનાવું, પછી ભગવાન એ ઓઢીને એમ બેઠા હોય દર્શન કરીને મને કેવી મજા આવે કે હો. એટલે વણકરને મળ્યા, વણકરને કીધું એલા એક હારામાં હારો ધાબળો બનાવો કે હો, જેટલી કિંમત થાય એટલી, છેડામાં સોનાના તાર નાખવાના છે અંદર, અને તારી પાસે જેટલી કારીગરી હોય ને એ બધી કારીગરી અંદર નાખીને બનાવો. સરસ મજાના સૂર્યચંદ્ર નાના નાના ચિત્ર ને આમ ચોકડીઓ ને તારી જેટલી કારીગરી મેં નાખી અને એક સરસ મજાનો ચોફાડ બનાવ. ખામી ન રાખજે કે હો, પૈસા દેવા હું જરાય લોભ નહીં કરું, તું મને કહીશ ને એનાથી વધારે પૈસા દઈશ, એ મારો નિયમ છે કે પાછો. ભગવાન સ્વામિનારાયણને ભેટ કરવી છે, બનાવો. અને કદાચ ભગવાન રાજી થશે ને મને ઇનામ મળશે ને તો એમાં તને ભાગ મળશે, જા કે. અને ઈ ઇનામ એવું હશે, ખાતા નહીં ખૂટે, કોઈ ચોર નહીં લૂંટે. પછી વણકર હારો મળી ગયો ભાવિક બિચારો, સરસ મજાનો ચોફાડ બનાવ્યો હો, હારામાં હારો. પછી મૂળજી ભગત લઈને ગયા, સ્વામિનારાયણ ભગવાનને ભેટ કરી સભામાં. પ્રભુએ ચોફાડ ઓઢ્યો, પેલું પૂજન કર્યું, ચોફાડ ઓઢાડ્યો, પછી આરતી કરી. પછી મનમાં ઈચ્છા હતી ને ચોફાડ ઓઢ્યો હશે, ભગવાન દર્શન કરી છે, એવા સરસ મજાના દર્શન થયા. ભગતને એવો ભાવ જાગ્યો ને આંખમાંથી પ્રેમના આંસુ આવ્યા હો. સભામાં મોટી સભા ભરાઈને મોટો સમય હતો, ઉત્સવ હતો, તો મોટા મોટા શેઠિયા સાહુકાર ને કોઈક સત્સંગી રાજા ને બધા બેઠા હતા. ધાબળો જોઈને ખુશ થયા, ઓહો ક્યાં બાત હે કે હો. બધા આશ્ચર્ય પામ્યા, સ્વર્ગમાંથી લઈ આવ્યો, ક્યાંથી લઈ આવ્યો? મૂળજીને કે લઈ ક્યાંથી આવ્યો? મૃત્યુ લોકમાં કારીગર એવો હોય નહીં કે ધાબળો બને કે હો. અને ભગવાન પણ એવા રાજી થયા, વખાણ એવા કર્યા, એ નરનારી માણસો બધા રીજ્યા ખૂબ જ. પાછું વળી ચમત્કારિક દર્શન કરાવી હો. એવા પ્રકાશમય ભગવાન દેખાણા કે ધાબડાની અંદર સૂર્યચંદ્ર હતો ને જાણે હાચા સૂર્યચંદ્ર હોય ને એવું બધું દેખાણું, પ્રકાશ પ્રકાશ આમ ચમકે બધું, સોનાના તાર ને. મૂળજી તો જોઈ રહ્યો જાણે અક્ષરધામમાં ભગવાન બેઠા હોય ને એને એવા અદ્ભુત દર્શન થયા. અને 2 ઘડી સુધી આવા દર્શન થયા, લોકો બહુ આશ્ચર્ય પામ્યા. પછી જેવા હતા એવા ભગવાન દેખાણા. ધન્ય માત પિતા પરિવાર, ધન્ય કુળ જ્યાં ધર્યો અવતાર. આ બીજું આખ્યાન પૂરું થાય, સમજાય કે નહીં? મૂળજી ભગતનું. એવા ભક્ત રહે જે જાગ્યા, ધન્ય ધન્ય તે ભૂમિના ભાગ્ય. આવા ભક્તો જ્યાં હોય ને એ ભૂમિના ભાગ્ય કહેવાય. કે એના માત પિતાને પણ ધન્ય છે કે આવા ભગવાનના ભગતને જન્મ દીધો, એને કુખે આવા ભગતે જન્મ લીધો. કહે વરણી સુણો રાજન, કહ્યું મૂળજીનું આખ્યાન. સંભળાવે સુણે જન જે હા, પામે ચારે પદાર્થ તે હ. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કે આવા ભગતની વાતો કોઈક સાંભળે ને તો 4 પુરુષાર્થની સિદ્ધિને પામે. કયા 4 પુરુષાર્થ બોલો? 4 પુરુષાર્થ શું મળે? યાદ રાખજો. ધર્મ, અર્થ, બીજું શું? કામ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આવી વાતો સાંભળે એને ધર્મ એટલે ધર્મ, અર્થ એટલે પૈસો, કામ એટલે મનની ઈચ્છા પૂરી થાય, અને મોક્ષ મળે અંત. એટલે 4 પુરુષાર્થ એને મળે છે. આવી સરસ મજાની કથા છે. આપણે કથા સાંભળી,
જો હું કથા કરું ને તમે બધા પ્રેમથી સાંભળો છો, તમે સાંભળો એટલે કથા કરીએ ગયા, નહીં તો થાય નહીં કથા, સમજાય કે નહીં? તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે, તમે કથા સાંભળો છો. આ કથા છે ને એ હજારો માણસો સાંભળે, સમજા? અને 11 તારીખથી આની ક્લિપ શરૂ થઈ જશે યુટ્યુબમાં. આની કથા આવશે 11 તારીખથી 10-15 મિનિટની કથા દરરોજ આવશે. પછી દરરોજ આપણે પાછા આવશું ત્યાં સુધી. આવતીકાલે તો વેકેશન પડે છે, બધા ઘરે હાલ્યા જશો તમે બધા. પણ એક વાત ખાસ યાદ રાખજો, ભુજ નરનાળદેવ દ્વિશતાબ્દી મહોત્સવના દર્શન કર્યા વિના રહેતા નહીં. તમારા વાલીને લઈ જાજો. કઈ તારીખને શરૂ થાય ઉત્સવ? હા, એપ્રિલ 18 થી શરૂ થાય છે, 18 થી 26 તારીખ સુધી. બહુ અદભુત છે. આફ્રિકાથી ને લંડનથી ને આખા પ્લેન ભરે માણસો આવ્યા. લ્યો, પ્લેનની અંદર પ્રવચન કરે, પ્લેનમાં પોતાના મોબાઈલમાં ઓલ્યા સ્વામિનારાયણની ધૂન બોલાવે. બોલો, પ્લેનમાં એક મને વિડીયો આવ્યો હતો. પ્લેનનું માઇક, ત્યાં તો બધા ત્યાંના કર્મચારી હોય ને એ જ એલાઉન્સ કરતા હોય, માઇક કોઈને દે નહીં. પણ બધા માણસો આપણા પ્લેનમાં, એટલે આપણા સત્સંગી છોકરા બોલે ઇંગ્લિશમાં, બધા માણસોને સૂચન કરે અને સ્વામિનારાયણની ધૂન બોલાવે પ્લેનમાં. શું કામ? તો કે મહોત્સવમાં માણસો આવે છે. એટલે શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ એ એવો ભવ્ય મહોત્સવ છે, દેશ વિદેશથી હજારો ને લાખો માણસો આ ઉત્સવના દર્શન કરશે. આપણે તો કચ્છના છીએ, એટલે એ 9 દિવસ દરમિયાન મહોત્સવના દર્શન કર્યા વિના રહી જતા નહીં. દર્શન કરશો ત્યારે તમારા આત્મા એમ થશે, ઓહો ભયો આનંદ થઈ જશે. સમજા ને? સગવડ મળે કે ન મળે, રાત રોકાવી ગમે એવી જગ્યાએ તમને રાત રોકાવાનું મળી જશે, ને ખાવા પીવાનું મળી જશે, નાવાનું મળી જશે, બધું જેવું મળે એવું. પણ ઉત્સવના દર્શન ભવ્ય થશે. એટલે બરાબર અહીંયા કને 21મો વિશ્રામ પૂરો થાય છે. હવે પાછી ભગવાન যদি ઈચ્છા કરાવશે ને પાછા ભેગા થશું ને તો અહીંયાથી કથાની શરૂઆત કરશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ. હરિ હરિ જનની સુણે કથાય, ધરી તનુ ધન્ય બીજા બધા વૃથાય. મુનિજન પણ તે કથા સુણે છે, અવસર ધન્ય અમૂલ્ય તે ગણે છે. इति श्री बिहारीलालजी आचार्य विरचित श्री हरिलीलामृते तृतीय कलश चिंत्यानंद वर्णेन्द्र अभय सिंह ध्रुव संवादे दियोगर ग्राम निवासी भावसार मुड़जे भक्त आख्यान कथन नामा 21तमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. अष्टकोणने ऊर्ध्वरेखा स्वस्तिक जाम्बुजववाला वज्रयंकुस्केतुने पद्मा जमणे पगे नववाला. त्रिकोण कळसने गोपद सुंदर धनुष्यने मीनवाला. अर्धा चंद्रने व्योम 7 छे डाबे चिन्हवाला. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे. स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.